મગ્નતા અષ્ટક શ્લોક પહેલો. પ્રત્યારિત્યેન્દ્રિય વ્યૂહમ સમાધાય મનો નિજમ દધચ્ચિન્માત્ર વિશ્રાંતિમ મગ્ન ઇત્યભિધીયતે. મગ્નતા એટલે બેભાન થવું એ અર્થ નથી થતો. મગ્નતાનો અર્થ દુનિયાથી ભાગી જવું એ પણ નથી થતો. અને મગ્નતાનો અર્થ આવતા વિચારોને બળજબરીથી મારી નાખવા એ પણ નથી થતો. તો મગ્નતાનો અર્થ શું? ઉપાધ્યાયજી મહારાજ અષ્ટકના પહેલા શ્લોકમાં મગ્નતાનો અર્થ સ્પષ્ટ કરે છે. આખી યાત્રા આ જ અર્થ પર આગળ વધવાની છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે બહારના વિષયો તરફ દોડતી ઇન્દ્રિયો આ વૃત્તિને પાછી વાળવી. એક, ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળે એટલે ચંચળ મન સ્થિર થાય. 2 અને 3, આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યમાં વિશ્રામ પામે. આને કહેવાય છે મગ્નતા. થોડું અઘરું લાગ્યું નહીં? સમજવામાં પણ અને કરવામાં પણ આપણે એને સહેલાઈથી કરવાનો પ્રયત્ન કરીશું. 3 વસ્તુ પર ધ્યાન આપવાનું છે. બહાર તરફ દોડતી ઇન્દ્રિયોને પાછી વાળવી, ચંચળ મનને કોઈ કેન્દ્ર પર સ્થિર કરવું અને આત્માને સ્વ સ્વરૂપમાં રમમાણ બનાવવું. ઇન્દ્રિયોની બહિર્મુખતાને નાથવી એ પ્રત્યાહાર કહેવાય છે. મનને કોઈ એક વિચાર પર કેન્દ્રિત કરવું એ ધારણા અને ધ્યાન કહેવાય છે. અને આત્મા સ્વ સ્વરૂપમાં સ્થિર બને એ સમાધિ છે. પાતંજલ યોગ સૂત્રના જે 8 યોગાંગ છે એમાંના છેલ્લા 4 યોગાંગ એ મગ્નતા અંતર્ગત આવે છે. અને આના માટેનું સાધન બને છે પ્રાણાયામ. તો પ્રાણાયામથી ઇન્દ્રિયોને વશ કરી અંતર્મુખ બનાવવી એ પ્રત્યાહાર થશે. મનની ચંચળતાને નાથીને કેન્દ્રિત કરવું મનને એ ધારણા અને ધ્યાન બનશે. અને આત્માને સ્વ સ્વરૂપમાં ડૂબાડી દેવો એ કહેવાશે સમાધિ. ભાગ્યશાળી પહેલી વાત તો એક નક્કી માની લો, મગ્નતા શીખવાની નથી. કેમ કે મગ્નતા તમારા માટે સહજ છે. તમે માનો છો કે મગ્ન થવું એ બહુ ઊંચા ગજાની સાધના છે. વાસ્તવમાં એ બહુ સહેલી સાધના છે. બાળક રમકડામાં મગ્ન જ હોય છે. તમે કોઈને પેલી નોટની થપ્પી ગણતા જોયો છો? કોઈ વેપારીને મગ્નતા જોઈને અમને ઈર્ષ્યા આવે. એ બિલકુલ આમ તેમ જોવા જ તૈયાર ન હોય. વેપારી સોદામાં મગ્ન હોય છે. વિદ્યાર્થી પરીક્ષાના પરિણામમાં અને કલાકાર પોતાની રચનામાં. એક ચિત્રકારને તમે ચિત્ર દોરતા જુઓ, તમને લાગે કે આ સમાધિમાં પહોંચી ગયો છે. એક શિલ્પકારને તમે મૂર્તિ ઘડતા જુઓ, તમને લાગે કે અંદર ડૂબી ગયો છે. કોઈક નવરો માણસ પોતાના જૂના અપમાનની યાદમાં મગ્ન હોય, જેની પાસે કંઈ જ કામ ન હોય. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, નવરો બેઠો. શબ્દ મારાથી ન બોલાય, પણ એનો અર્થ આવો થાય છે કે માણસ નવરો હોય એટલે 2 કામ કરે. બંને કામ ખોદવું જ કહેવાય. એક, પોતાના નખથી જમીન ખોતર્યા કરે, બરાબર.
કામ ન હોય એટલે એ શક્તિને એમ વેડફે અને પોતાના વિચારોથી મનને ખોદ્યા કરે, જૂના 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 ખ્યાલો, અપમાનો યાદ કરી કરીને દુઃખી થયા કરે, નવરો જ કરી શક્યા. અને જે બહુ સક્રિય હોય એ ભવિષ્યની કલ્પનાઓમાં મગ્ન હોય. કોઈ ભયમાં મગ્ન છે, કોઈ પ્રેમમાં મગ્ન છે. મગ્નતા સહજ, તમારે માત્ર એની દિશા બદલવાની છે. જ્ઞાનસાર એમ નથી કહેતું કે તમે મગ્નતા જન્માવો. જ્ઞાનસાર એમ કહે છે કે મગ્નતાની દિશા તમે પરખો કે તમે ક્યાં મગ્ન બની રહ્યા છો. મન પાસે એક અદ્ભુત ગુણ છે, જે ગુણને મેં બહુ બારીકાઈથી અનુભવ કરીને શીખ્યો છે. મન જે વાત વારંવાર કહે છે, જે વાત એ દુનિયા પોતાની જાતે જ ઊભી કરી લે છે, એની એ દુનિયા બની જાય છે. તમે એક કામ કરો, એક માણસ એવો હોય કે જેને સતત ફરિયાદ કરવાની ટેવ હોય. આજે જ તમે એની સાથે એક હોટલમાં 7 દિવસનું બુકિંગ કરાવો અને એની સાથે એક રૂમમાં 7 દિવસ ગુજારો, કે જેને ફરિયાદ કરવાની ટેવ છે. નક્કી માનજો 7મો દિવસ આવતા આવતા તમે કહેશો કે દુનિયા બહુ જ ખરાબ થઈ ગઈ છે, બહુ જ ખરાબ. કેમ કે મન જે સાંભળે છે પોતાની દુનિયા એવી રચી કાઢ્યું છે. જે માણસનું મન સતત પ્રતિષ્ઠામાં રમતું હોય, માન અપમાનમાં, એ કોઈને પણ જુએ પહેલો વિચાર એ જ કરે કે મને કેટલું માન મળશે. અને જે મન એને આત્મતત્વનો સ્પર્શ ગમતો હોય, એને કોઈ પણ ઘટના બને એની એક જ સંવેદના હોય, આમાંથી મારે શીખવા જેવું શું છે, આ ઘટનામાંથી હું શું શીખી શકું, અને આ ઘટનાની વચ્ચે મારી ચેતના લેપાઈ ન જાય એના માટે હું શું કરી શકું. ભાગ્યશાળી 3 જ પગથિયા છે. ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરો, મનને ધારણા અને ધ્યાનમાં ડૂબાડી દો, આત્માને ચિન્હ માત્રમાં વિશ્રાંત કરી દો, સમાધિ લગાડી દો. 3 સ્ટેપ ઉપાધ્યાયજી મહારાજે આ શબ્દોમાં કીધા. પ્રત્યાહૃત્યેન્દ્રિય વ્યૂહમ, બીજું સ્ટેપ કીધું સમાધાય મનો નિજમ, અને ત્રીજું સ્ટેપ કીધું દધત ચિન્હ માત્ર વિશ્રાંતિ. એક એકને આપણે બરાબર સમજવું છે. ઉપાધ્યાયજી મહારાજે શબ્દ વાપર્યો ઇન્દ્રિય વ્યૂહ. એકલી ઇન્દ્રિય નહીં, ઇન્દ્રિય વ્યૂહ. વ્યૂહ એટલે આખી ગોઠવણ. ચક્ર વ્યૂહ જેવી સૈન્યની જે આખી ગોઠવણ હોય એને વ્યૂહ કહેવાય. ઇન્દ્રિયોએ તમારી સામે એક આખો વ્યૂહ રચી લીધો છે. જુઓ, આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, જીભ ચાખે છે, ત્વચા અળકે છે. અહીં સુધી તો બધું જ વ્યંજનાવગ્રહ છે અને દર્શન છે. આંખનું હોય તો ચક્ષુ દર્શન કહેવાશે, બાકીની 4 ઇન્દ્રિય હશે તો વ્યંજનાવગ્રહ કહેવાશે. તકલીફ અહીં સુધી ઊભી નથી થતી. તકલીફ એ થાય છે કે 5 ઇન્દ્રિય પોતાની પાછળ મનને ખેંચતી જાય છે, અને મન જોડાય એટલે એને કહેવાય છે અર્થાવગ્રહ. મન અર્થઘટન શરૂ કરે છે. આંખ કોઈ સુંદર વસ્તુ જુએ, પ્રોબ્લેમ એનો નથી થતો. પ્રોબ્લેમ એનો થાય છે કે આંખની પાછળ પાછળ દોડેલું મન પ્રશ્ન પૂછે છે કે મારી પાસે આ વસ્તુ કેમ નથી. પ્રોબ્લેમ આંખનો નથી, આંખે કરેલી ગોઠવણનો છે. ઇન્દ્રિયો પોતે મુશ્કેલી નથી પેદા કરતી, ઇન્દ્રિયો સાથે જોડાયેલું મન મુશ્કેલી કરે છે. તમે તમારી નજરને તપાસો. નજર જ્યાં પણ જાય છે ત્યાં સારું ખરાબ અનુકૂળ પ્રતિકૂળ વિભાગીકરણ કરે જ છે. તમને સતત એમ થાય છે
કે આ વસ્તુ મારી પાસે ક્યારે, મને ક્યારે મળે. તમારું મન આંખની પાછળ દોરવાઈને કેટલી લાલસા અનુભવે છે, ખાસ જોજો. ભાગ્યશાળી અષ્ટાવક્ર જ્યારે પહેલી વાર જનક રાજાના દરબારમાં ગયા, 8 અંગ વાંકા. ઊંટ તો કયું બેહુદું દેખાય, માણસ એનાથી વધારે બેહુદો દેખાતો. જેવા સભામાં પ્રવેશ કર્યો એમને આખી સભા ખડ 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 હસી પડી. અને અષ્ટાવક્ર ઓર જોરથી હસી પડ્યા, ઓર જોરથી. સભા તો શું હસતી હતી, અષ્ટાવક્ર એનાથી વધારે હસી પડ્યા. જનક શાંત હતા. જનકે અષ્ટાવક્રને કહ્યું કે આ બધા કેમ હસે છે એ તો તમે સમજી ગયા હશો, તમે કેમ હસો છો એ આ લોકો નથી સમજ્યા, તમે જવાબ આપો. અષ્ટાવક્રે કીધું કે બહાર એવું સાંભળીને આવ્યો હતો કે જનક રાજાની સભા વિદ્વાનોની સભા છે. અહીં આવીને ખબર પડી કે ચમારોને ભેગા કર્યા છે, વિદ્વાનની જગ્યાએ ચમારને ભેગા કર્યા છે. તો કેમ? તો કે વિદ્વાન હોત તો મારું જ્ઞાન જોયું હોત, ચમાર છે મારું શરીર જોયું. નક્કી કરજો તમારી આંખ ચમારની આંખ છે કે વિદ્વાનની આંખ છે. તમે એક રૂપ જુઓ છો, તરત ભૂલાવામાં પડો છો, વાસના એની પાછળ દોડી જાય છે. વસ્તુ જુઓ છો, તરત ભૂલાવામાં પડી જાઓ છો, લાલસા એની પાછળ ખેંચાય છે. તમારું બધું જ જ્ઞાન, બધી જ વિદ્વત્તા ક્યાં જાય છે? જુઓ. પ્રત્યાહાર કરવો પડશે. પ્રત્યાહારનો એક જ મતલબ છે, ઇન્દ્રિયો અર્થને ભલે જુએ, મન અર્થ ઘટન નહીં કરે. ઇન્દ્રિયો અર્થ સાથે ભલે કનેક્ટ થાય, મન એનો બોધ કરી લેશે કે આ શું છે, એની પાછળ કોઈ ભાવનાને નહીં જોડે. મન બોધ કરે ત્યાં સુધી વાંધો નથી, એની પાછળ જે લાગણીઓ જોડાઈ જાય છે, વાંધો એનો છે. કાનથી કોઈની પ્રશંસા સાંભળો છો, મન તરત એમ પૂછે છે મારી વાત ક્યારે થશે? પ્રશંસા થઈ રહી છે, મારી ક્યારે થશે? કોઈ વાત નાનકડી સંભળાય છે, મન એની આસપાસ તાણાવાણા ગૂંઠે લે છે અને એક આખો પ્રસંગ સર્જી કાઢે છે. ઇન્દ્રિયો જેટલો સમય વિષય સાથે જોડાઈને બહાર રહે છે, એનાથી વધારે, જેટલો સમય ઇન્દ્રિયો બહાર રહે છે એના કરતા વધારે માનસિક પડઘા વધી જાય છે. એમ કહેવાય છે કે બીજાપુરનો ગોળ ગુંબજ છે ને, એમાં તમે એકવાર અવાજ કાઢો 22 પડઘા પડે છે, એવું કહેવાય છે. એની ગોઠવણ એવી થઈ છે કે બોલો એકવાર, પડઘા કેટલી વાર પડે? 22 વાર. મેં કીધું એમાં નવાઈ શું છે? અમે બધા જ મનમાં એવા ગુંબજ લઈને ફરી રહ્યા છીએ. વસ્તુ તો એક જોઈ, એના પડઘા જુઓ, પ્રતિધ્વનિ જુઓ, કેટલા પડે છે, કેટલા પડે છે, ચાલ્યા જ કરે છે. ગાલ પર લાગેલો તમાચો અને એની છાપ 5 મિનિટમાં ભૂસાઈ જતી હોય છે. અહીંયા જે લાગે છે ને તમાચો, એ તો જન્મ કાઢી નાખે છે. ભાગ્યશાળી માણસ દુકાનને તાળું મારી દેતો હોય છે ઘરે આવે ત્યારે, પણ મનમાં એ દુકાન ઉચકીને આવે છે. બેનોનો અનુભવ હશે, બેન આ લોકો ઘરે આવે ઓફિસ લાવે છે કે નહીં પોતાની સાથે? ઘરે આવીને પણ એમની ઓફિસ ચાલુ, બરાબર જુઓ. પછી તમારી સાથે વાત કરશે ને તેમાંય ઓફિસ વચ્ચે આવી જશે, એ ફોન કરશે તેમાંય ઓફિસ આવશે, અને તમને એવું લાગશે કે તાળું ઓફિસને વાગ્યું હોય, મન તો આખી ઓફિસ સાથે લઈને આવી ગયું. સભા પૂરી થઈ જાય, શબ્દો મનમાં ગુંજ્યા કરે. વ્યક્તિ એની સાથેની મુલાકાત પૂરી થઈ જાય, મુલાકાતનો આઘાત, મુલાકાતનું વિશ્લેષણ કલાકો સુધી ચાલે. વ્યક્તિ તો જતી રહી, મનમાં એ બધું જ ઘૂંટાય. તો પ્રત્યાહાર એટલે શું? પ્રત્યાહાર માત્ર આંખ બંધ કરવાની ક્રિયા નથી.
પ્રત્યાહાર માત્ર ઇન્દ્રિયોના દરવાજા વાસી દેવાની ક્રિયા નથી. પ્રત્યાહાર કોઈ પણ ઘટનાને મારી અંદર કેટલા સમય સુધી જીવતી રાખવી એ જાગૃતિ છે. ઘટના વીતી ગયા પછી એ ઘટનાને હું મારી અંદર કેટલા સમય સુધી જાગતી રાખીશ, એ જાગૃતિ, એ પ્રત્યાહાર છે. તમે પ્રત્યાહાર કરી નથી શકતા, માટે આફ્ટર શોક, પાછળના આઘાત બહુ જ અનુભવો છે. પ્રત્યાહાર એ બધામાંથી પોતાના જીવનને બહાર કાઢી નાખવાનો છે. જમાનો બહુ બદલાઈ ગયો છે અને મને કોઈ પૂછે કે આ જમાનાની સૌથી મોટી ખરાબી કઈ, તો જો હું જે ગણાવું એમાં મુખ્ય એક હોય જરૂર કરતા વધારાની ઇન્ફોર્મેશન. એક સમય એવો હતો કે માણસે માહિતી મેળવવા માટે દરવાજો ખોલીને બહાર જવું પડતું હતું. આજે તમારે ક્યાંય જવાની કશી જ જરૂર નથી. ઈચ્છો કે ન ઈચ્છો, દરવાજા તોડીને માહિતી તમારી પાસે પહોંચવા તૈયાર છે. સ્ક્રીન ખોલો, અઢળક સંદેશાઓથી ઉભરાઈ જાય છે સ્ક્રીન. પેપર ખોલો, ન માલુમ, ન કોઈ રીતે જેની સાથે મારી નિસ્બત ન હોય એવા સમાચારોથી મારું મન છલકાઈ જાય છે. એક દિવસ એક પ્રયત્ન કરવા જેવો છે, ખરેખર કરવા જેવો છે. ન્યૂઝપેપર ખોલવાનું અને 2 પેન લઈને બેસવાનું. પ્રભાવના કરવી હોય તો મને કહેજો, હું કરાવું. એક લાલ પેન, એક કાળી પેન. તમારે ન્યૂઝપેપર પર ટીક કરવાનું. દરેક પેપરનું હેડિંગ હોય ને દરેક સમાચારનું, તેમાં જે સમાચાર કામના હોય ત્યાં લાલ ટીક કરવાની. જે સમાચાર તમારી જિંદગી સાથે નિસ્બત નથી ધરાવતા ત્યાં કાળી ટીક કરવાની. અને છેલ્લે ગણવાનું કે લાલ ટીક વધી કે કાળી ટીક વધી. સાચું કે ભાગ્યશાળી. એક ઘટના પૂરી થાય ત્યાં એની પાછળ મોજાની જેમ બીજી ઘટના, અને બીજી ઘટના એના પર હજુ તમે વિચાર કરો ત્યાં ત્રીજી ઘટના. માહિતી તમારા મનનો જે ખાલી ખૂણો હતો, કે જે ખૂણે બેસીને તમે શાંત થતા હતા, જે ખૂણે બેસીને તમે સાંત્વના મેળવતા હતા, જે ખૂણે બેસીને તમે સ્વસ્થતા હાંસલ કરતા હતા, એ ખૂણાને ભરી દેવાની પ્રક્રિયા છે. 2 વસ્તુથી તમે ઉભરાઈ રહ્યા છો. ઘરનો એક ખૂણો એવો નથી બચ્યો જ્યાં માણસ શાંતિથી બેસી શકે. મનનો એક ખૂણો એવો નથી બચ્યો જ્યાં શાંતિથી પોતે વિચારોને મૂલવી શકે. બાપ દાદાના ઘરમાં એક ખૂણો હંમેશા એવો રહેતો હતો કે જે ખાલી હતો, જે તમને શાંતિથી તમારા જીવન વિશે વિચારવા માટેની જગ્યા આપતો હતો. અને તમારા મનમાં એક ખૂણો રહેતો હતો કે જે ખૂણો તમારા સારા વિચારોને મૂલવવા માટે હતો. આયુર્વેદમાં એમ કહેવાયું છે કે માણસ જ્યારે ખાવા બેસે ત્યારે પેટનો એક ખૂણો ખાલી રાખવો કે જ્યાં આગળ પેલો વધારાનો ખોરાક પચી શકે. બરાબર છે? વાયુ માટે એક ખૂણો ખાલી રાખવો, એવું આયુર્વેદમાં કહેવાય છે. ન તો તમે પેટનો ખૂણો ખાલી રાખો છો, ન મનનો ખૂણો. જે હોય તે બધું જ ભરવાનું શીખ્યા છે. 10 મિનિટ કશું પણ કર્યા વગર જો તમને બેસાડી રાખવામાં આવે, તમે 2 જ કામ કરશો. કાં તો ઝોકા ખાશો, તો એમને બેસી રહેવાનું હોય તો, અને કાં તો બેચેની અનુભવશો. કેમ? કેમ કે લિફ્ટમાં તમે ઊભા હો ને, લિફ્ટ ઉપરથી નીચે આવતી હોય તોય તમને મોબાઈલમાં મેસેજ જોવાની ટેવ પડી છે. તમારી ગતિ વખતે પણ તમે શાંત નથી હોતા, અને સૂતા પહેલા પણ મનને શાંત થવા દેવાની તમારી તૈયારી નથી હોતી. તમે એક જ વસ્તુ વિચારો છો, જીવનમાં કંઈક ચાલુ રહેવું જોઈએ. રાહ જોવાની તમારી કોઈ જ તૈયારી નથી, કોઈ જ. ભાગ્યશાળી. ખરાબ કશું જ નથી. ખરાબ એક જ વાત છે, તમારા મનને તમે એટલું હાઈપર એક્ટિવ રાખ્યું છે, અવિરતપણે માહિતીનો ધોધ અંદર ઠલવતા રહ્યા છો, કોઈ પણ વસ્તુને અંદર પ્રવેશ આપતા રહ્યા છો. ભાગ્યશાળી. આના પરિણામે તમે એવા તો ઉભરાઈ રહ્યા છો, તમને ખબર જ નથી. તમારું ચૈતન્ય જે આટલી હદે ઢોળાઈ ગયું છે, તમને એનો કોઈ જ ખ્યાલ નથી.
મને ખબર છે કે પ્રત્યાહાર કરવો તમને એટલે અઘરો લાગે છે, ના પાડવાની ટેવ નથી. કોઈક નકામી વાત ચાલુ કરે, આપણે સ્વસ્થતાથી ના નથી કહી શકતા. જે વસ્તુ સાથે તમારે કોઈ મતલબ ન હોય ત્યાં તમે અળગા નથી રહી શકતા. પ્રત્યાહાર એટલે દુનિયાને દુશ્મન નથી ગણવાની, પણ તમારે અંતરનો એક ખૂણો એવો પાછો મેળવી લેવાનો છે કે જ્યાં કોઈ પણ માહિતીને પ્રવેશનો અધિકાર ન હોય. મનનો એક ખૂણો એવો તો નિર્મળ હોય, એવો તો ચોખ્ખો હોય, પણ એ ખૂણામાં તમે તમારી જાતને મૂલવી શકો. કાચબો કોઈ પણ અનૈચ્છિક ઘટના એની સાથે બને ને, ઢાલની નીચે પોતાના અંગને સંકોરી લે છે, એને કહેવાય પ્રત્યાહાર. બે પગ, બે હાથ, ડોકું બધું ઢાલની નીચે આવી જાય. ભાગ્યશાળી. ઇન્દ્રિયોનો સંયમનો અર્થ એ નથી થતો કે આંખને અંધ બનાવી દો. ઇન્દ્રિય સંયમનો એ અર્થ નથી થતો કે કાનને કાપી નાખો. ઇન્દ્રિય સંયમનો અર્થ એ નથી થતો કે તમારી જીભને છોલી નાખો. તમારે સ્વાદની ક્ષમતા ગુમાવવાની નથી. તમારે જોવાની ક્ષમતાને બરબાદ નથી કરવાની. એમ કહેવાય છે કે વૈદિક ધર્મમાં એવા પ્રાયશ્ચિત્ત અપાતા હતા કે જો તમને ખરાબી દેખાય તો તમારી આંખો જ ફોડી નાખો. જો તમારા હાથ ચોરી કરે છે તો હાથ કાપી નાખો. પ્રભુ આ નહીં કહે. પ્રભુ એટલું જ કહેશે કે તમે એ જ કળા શીખી જાઓ. હું જોઈ શકું, પણ જે દેખાય એમાં ખોવાઈ ન જાઉં. હું સાંભળી શકું, પણ જે સંભળાય એમાં મારા અંતરનો અવાજ ડૂબી ન જાય. હું સુવિધાનો ઉપયોગ કરું, પણ કોઈ પણ સુવિધા મારા અંતરને કબજે ન લે. ભાગ્યશાળી. ઇન્દ્રિયોને સેવક રાખો, તમારી માલિક ન બનો. તમારી ઇન્દ્રિયો તમારી પાસે બધું જ કરાવે છે કે જે તમે ખરેખર કરવા નથી ઈચ્છતા. બહારનો ઉપવાસ બહુ સરળ છે, અંદરના પ્રવાહને રોકવો એટલો જ અઘરો છે. પૂજ્ય ગુણરત્ન સુરી મહારાજ આજથી લગભગ 500 વર્ષ પહેલા થઈ ગયા. મહાવિદ્વાન હતા. એમના જીવન માટે સંતિકરમના રચયિતા મુનિસુંદર સુરી મહારાજ એમને કહ્યું કે અત્યંત પ્રેરણાદાયી જીવન હતું. કેમ? તો એમને એના જે કારણો આપ્યા એમાં એક કારણ એવું આપ્યું છે કે ગુણરત્ન સુરી મહારાજ એમને જીવનમાં એક પણ મિનિટ એવી નહોતી વિતાવી કે જે મિનિટ એમના માટે નકામી. જીવનમાં વિકથા જ નહોતી રાખી. હું સાચું કહું છું. હું તમને અત્યારે પચખાણ આપું કે 3 દિવસ તમારે ઉપવાસ કરવાનો છે, અઠ્ઠમ કરી લેશો. પણ જો તમને પચખાણ આપું કે 3 દિવસ એક પણ નકામી માહિતીથી તમારે મુક્ત રહેવાનું છે, ઉપવાસ કરવાના છે, બહુ અઘરું પડી જશે. બહુ અઘરું. કેમ કે આ દુનિયા તમારી પાસે નકામી વસ્તુનો ધોધ કરે છે, ઠલવે છે, ઢગલો કરી નાખે છે. તમારે એનાથી દૂર રહેવાનું છે. પ્રત્યાહાર કે ગિરનારની ગુફામાં જઈને કરવાની વસ્તુ નથી, કેમ કે પ્રત્યાહારને સ્થળ સાથે સંબંધ નથી. પ્રત્યાહારને સંબંધ છે તમારી ચેતનાના કેન્દ્રીકરણ સાથે. સમાધાય મનોનિજમ. બહારનો અવાજ તો ઘટાડી દેશો કદાચ ઇન્દ્રિયો પાસે, અંતરના અવાજને શું કરશો? ભાગ્યશાળી. મને એવો અનુભવ રહ્યો છે જ્યારે જ્યારે ધ્યાન શિબિર કરાવી છે અને લોકોને મૌનપણે થોડોક વખત બેસાડ્યા છે,
નિખાલસતાથી લોકોએ કહ્યું છે કે જેવો મૌન રહેવાનો પ્રયત્ન કરીએ, અંદરથી એટલું બધું બહાર આવે છે, એટલું બધું કંઈ સમજાતું જ નથી. કારણ ખબર છે? પેટને ટેવ છે, ખાવાનું ન આપો તો પેટમાં રહેલું બહાર કાઢે. તમે એને પિત્ત કહો. ન ગયું અંદર તો બહાર કાઢે. મનને એક ટેવ છે, નવો ખોરાક ન આપો તો જૂનું બહાર કાઢે. પણ એ બહાર કાઢીને પેટ ચોખ્ખું થતું હોય છે. 3 દિવસ તમારે તમારી જાતને આપવા પડે, 72 કલાક પેટને પોતાનો બગાડ કાઢવા માટે. તમે લોકોએ કદાચ દેવ સાથે જોડ્યું છે કે 4થા દિવસથી દેવ સહાય ચાલુ થાય. બહુ સરસ. અમે એટલું માનીએ છીએ મેડિકલ સાયન્સ પ્રમાણે 4થા દિવસથી પેટ એ વસ્તુ સાથે કેળવાઈ જાય. પણ ભલે આ જે સમજ્યા છો મન સાથે કરી છે. 3 દિવસ મનને નવો ખોરાક ન આપો, મન એટલું ઉભરાઈ જશે ને પાગલ થઈ જશો તમે, પાગલ. પેટનું પિત્ત તો કોઈને હોય, કોઈને ન હોય. મનનું પિત્ત તો બધાને હોય છે. ખાવાનું ન ગયું, શાંત બેઠા, અંદરથી એટલું જ ઉભરાશે અને તમે ફરિયાદો પર ફરિયાદો કરશો. વિચારો કેમ આવે છે, ધ્યાન કેમ નથી લાગતું, મારું મન કેમ આટલું ખરાબ છે. ચિંતા નહીં કર, ઢાંકણ હટ્યું છે એટલે અંદરનો બગાડ બધો બહાર દેખાઈ રહ્યો છે. ભાગ્યશાળી. વિચાર ન આવવા જોઈએ એવું વિચારશો ને, એ પણ એક વિચાર છે. મન એટલે બગડી રહ્યું છે કે તમે એમ વિચારો છો કે મને વિચાર ન આપવો જોઈએ, તો સ્વયં એક વિચાર ના થયો. તમારે તો એક જ કામ કરવાનું હોય. એકવાર બહારની ઇન્દ્રિયોને શાંત કર્યા પછી અંદર જે ચાલે છે માત્ર એને નિષ્પક્ષ ભાવે જોવાનું. નિર્ણય નહીં આપો, જે ચાલે છે એને ચાલવા દો. ભાગ્યશાળી. મનને જોઈએ છે થોડોક આરામ તમારી પાસે શાંત થવા માટે. અમે વિહાર કરતા કરતા આજથી થોડાક વર્ષો પહેલા એક ગામમાં ગયા હતા. ગામમાં એક મોટું 3 માળનું મકાન હતું, પણ મકાનનો માલિક એ લગભગ 12-13 વર્ષથી પરદેશમાં. તમે ગુજરાતના ઊંડા ઊંડા ગામોમાં જાઓ ને તો બહુ જડે તમને. મકાનો મોટા મોટા બાંધેલા હોય અને માલિક આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય, વર્ષોથી કદાચ પાછા પણ ન આવ્યા હોય. એ મકાન એમના નામે બોલતું હોય, સચવાતું હોય. અમે મકાનમાં ગયા, અમે એક વસ્તુ જોઈ. એ મકાનનો દરેક નોકર, શેઠ શ્રીમંત છે, 5-6 નોકર રાખેલા. દરેક નોકર મકાનને એવી રીતે વાપરતો હતો જાણે માલિક છે, જાણે માલિક છે. અમને જે રૂમમાં રાખેલા ને, પહેલો જ વાક્ય અમને નોકરે શું કહ્યું? મહારાજ, આ મારી રૂમ છે, આજે આપ આવવાના હતા એટલે ખાલી કરી. મારી રૂમ? મેં કીધું તમારી કેવી રીતે થઈ ગઈ? હજુ એનો માલિક તો ક્યાંક બેઠેલો છે. તો નહીં. ભાગ્યશાળી. 12 વર્ષે માલિક પાછો આવે ત્યારે નોકરોને શું ખબર પડે? ખબર છે? સૌથી પહેલી શું ખબર પડે? કે આ મારું નથી, આ નોકર. હું નોકર છું, આ માલિક છે. પણ માલિક બહારગામ હોય ત્યાં સુધી નોકર પોતાની જાતને માલિક ગણે. આ નક્કી વસ્તુ માનજો. તમારી સાથે આ જ થઈ રહ્યું છે, આ જ થઈ રહ્યું છે. આત્માને તો તમે મોકલી દીધો છે ક્યાંય ખૂણામાં, જા ભાઈ. અને એટલે જ આ ચેતનાને ગમે તેમ વાપરી શકાય છે એવું આ ઇન્દ્રિયો સમજી બેઠી છે. પોતાની જાતે માલિક જેવું વર્તન આ ઇન્દ્રિયો કરી રહી છે. એક સમય તમારે એવો લાવવો પડશે કે માલિક ઘરે પાછા. ઇન્દ્રિયોને ખબર પાડવી પડશે કે તમે માલિક નથી. તમારી પાસે ઇન્દ્રિયો સાથે જોડાયેલા એટલા બધા મન થઈ ગયા છે. સ્પ્લિટ પર્સનાલિટી તમારા બધાની. તમે એટલા બધા વહેંચાઈ ગયા છો, વિખરાઈ ગયા છો. તમારું એક મન એમ કહે છે કે આજે મારે શાંત રહેવું છે, બીજું મન એમ કહે છે કે નહીં મારે એને જવાબ આપવો છે, ત્રીજું મન એમ કહે છે કે આજે નિયમ રાખીશ, ચોથું મન એમ એ જ દલીલ કરે છે
કે એકાદ દિવસ નિયમ પાડી પણ લીધો, શું ફરક પડવાનો છે? ભાગ્યશાળી. એટલું નક્કી માનજો કે માલિક હોવાનો મતલબ એ નથી કે તમે દરેક નોકરને દબાવો. માલિક હોવાનો મતલબ એટલો જ થાય છે કે નોકરને ખબર પાડી દો કે તમે નોકર છો અને હું માલિક છું. ચેતના એ જ્યારે એકાકાર થાય છે ત્યારે પોતાનું શ્રેષ્ઠ આપી શકે છે. એક ચિત્રકાર ચિત્ર દોરવામાં ડૂબી જાય, એનું ચિત્ર શ્રેષ્ઠ હશે. એક વિદ્વાન પુરુષ સંશોધનમાં ઉતરી જાય, એનું સંશોધન શ્રેષ્ઠ કક્ષાનું હશે. વેપારી સોદાની ગણતરી કરે એ ભૂલી જશે બધું. અને ઇવન એક ચેસનો ખેલાડી જ્યારે ચેસ રમવા બેસે ને, આજુબાજુનું બધું જ ધ્યાન ખોઈ નાખશે. ભાગ્યશાળી. જ્ઞાનસાર જે મગ્નતા કહે છે એ આ ધ્યાન નથી. પોતાને ગમતા વિષયમાં પરોવાઈ જવું એ તો તમે શીખેલા જ છો. ટીવી જોતા હો કોઈક વાર એવા ડૂબી જાઓ, આ લોકોની 3 બૂમ પણ ન સંભળાય તમને કે ભાઈ ચલો જમવા માટે. અનુભવ થયો જ હશે. તો મગ્નતાનો મતલબ એકાગ્રતા નથી. મગ્નતાનો મતલબ છે જાગૃતિ પૂર્વકની હાજરી. એકાગ્રતા તો તમે કેળવી લેશો તમારા રસના વિષયમાં. જાગૃતિ પૂર્વકનું હાજર થવું એ મગ્નતા છે. એકાગ્રતા મનને એક વિષય પર રોકે છે, એક વિષય પર. અને માટે જ એકાગ્રતા માટે શબ્દ છે તલ્લીનતા. આપણે કોઈ તન્મય થઈ ગયો, તલ્લીન થઈ ગયો, એ એકાગ્રતા છે. પણ મગ્નતા ચૈતન્યને એક વિષયમાં રોકતી નથી. મગ્નતા ચૈતન્યને અંદર ઉતારે છે. એટલે જ આપણે ત્યાં તલ્લીનતાનો કોન્સેપ્ટ નથી. આપણે ત્યાં કોન્સેપ્ટ કયો છે? સંલીનતા. તલ્લીનતા વિષયમાં થાય છે, સંલીનતા ચૈતન્યને કેન્દ્રમાં ઉતારવામાં છે. આપણે સંલીન બનવાનું છે. એકાગ્રતામાં કોઈ સબ્જેક્ટ મુખ્ય હોય છે. મગ્નતામાં જાણવાની પોતાની શક્તિ યોગ્ય સ્થાને વપરાય છે. એકાગ્રતામાંથી જ્યારે બહાર નીકળો ને ત્યારે થાક લાગે, આંખો દુખી ગઈ હોય, થકાન હોય. જ્યારે મગ્નતામાં તમે જેવા શાંત બનો, અંદરનો ભાર ઓછો થતો જાય, હળવાશ અનુભવાય. ભાગ્યશાળી. એકાગ્રતા મનને તીક્ષ્ણ બનાવે છે. બરાબર છે. ચૈતન્યમાં આત્મા યાદ આવે છે. નીચે કોઈ વાત કરે છે, જાણ કરે છે, સતત વાત કરે છે. ચિન્હ માત્ર વિશ્રાંતિ. આ શ્લોકના 3જા ચરણનો અર્થ સમજીએ. ચિત્તનો અર્થ થાય છે ચેતના. માત્રનો અર્થ થાય છે બીજી ઓળખના ભાર વગર. વિશ્રાંતિનો અર્થ થાય છે આરામ. આખા વાક્યનો અર્થ એ થશે કે બીજી કોઈ પણ ઓળખના ભાર વિના શુદ્ધ ચૈતન્યમાં આત્માને આરામ આપવો એ ચિન્હ માત્ર વિશ્રાંતિ છે. જૈન શાસન એટલું જ ઈચ્છે છે કે તમારા આત્માને બીજી કોઈ વસ્તુમાં ઓગળી ન જવા દો, ભળી ન જવા દો, એને સ્વતંત્ર રહેવા દો. તમે જે જાણો છો, તમે જે અનુભવો છો, એ તરફ જ્યારે તમે ખેંચાવ છો ત્યારે તમારું ચૈતન્ય એમાં ઓગળતું જાય છે. જાણતી વખતે પણ જાગતા રહો, જોતી વખતે પણ જાગતા રહો. સતત મૂલવતા રહો કે મારું ચૈતન્ય ક્યાં જઈ રહ્યું છે. એક પ્રશ્ન પોતાની જાતને પૂછજો. આ તમારો હાથ છે ને, તમે જેટલું કહો એટલું જ કરે છે? ભાગ્યશાળી. હમણાં તમારો હાથ તમારા કાન પર છે, તમે એને કહ્યું તું માટે ત્યાં ગયો છો.
કે એની જાતે ગયો છે? એની જાતે. શરમનો અનુભવો મને પણ આવું જ થાય છે, એટલે પૂછું છું. આપણો હાથ પણ આપણી જાણ બહાર કેટલું કરી લે છે, આપણી જાણ બહાર. કેમ કે આપણે આપણા ચૈતન્ય પર કંટ્રોલ શીખ્યા જ નથી. તમને ખબર છે, કાયોત્સર્ગમાં આપણે ત્યાં હલવાની મનાઈ છે. હલવાની મનાઈ કેમ છે? તમે તમારા ચૈતન્યને એકાગ્ર કરીને બેઠા છો. ધ્યાનમાં આપણે ત્યાં એમ કહેવાય છે કે તમારે કશું જ બીજું નથી કરવાનું. કેમ? કેમ કે તમે તમારું ચૈતન્ય એને ક્યાંય ઓગાળી દેવા નથી માંગતા. તમારો કોઈ પણ વિચાર આવે એને તમે જાણો. પ્રતિક્રમણ આવશ્યક આપણને જે કહેવામાં આવ્યું છે એ એટલું જ કહે છે કે તમારી કઈ સંવેદના કઈ મિનિટે ઉઠી એ તમને ખબર હોવી જોઈએ. તમે અમને કહો છો કે સાહેબ મને ક્રોધ બહુ આવે છે, એવું તમે અમને કહો. હું તમને કહું કે મને ખાલી નોંધ કરી આપો કે તમને ક્યારે ક્યારે ક્રોધ આવે છે, ક્યારે ક્યારે. તમારી પાસે પાક્કા કારણ હોય છે એને? કઈ સેકન્ડે ક્રોધમાં તમારો પ્રવેશ થયો એની તમને સેકન્ડની ખબર હોય છે? અહીંથી ચિનગારી ઉઠે, એ ચિનગારી ઉઠી બસ એ તમને જાગૃતિથી સમજાય છે. જાગી જવાનો મતલબ એટલો છે, ચિન માત્ર વિશ્રાંતિનો એટલો છે કે જેમ તમારી સામે બનતી ઘટના એ તમને ખબર પડે છે કે આ બન્યું, એમ તમારી અંદર બનતી ઘટના એ પણ તમને ખબર પડે કે આ બન્યું. તમે જે કહો છો ને એ તો પરિણામ હોય છે. ક્રોધ એ તો પરિણામ છે. ક્રોધ આવતા પહેલા તમારી અંદર એક અણગમો પેદા થયો હોય છે. એ અણગમાને પકડી લેવું એ મગ્નતા છે. તમે જે ચર્ચા કરો છો અમારી સાથે પરિણામોની કરી રહ્યા છો કે મને ક્રોધ આવે છે, મને વાસના જાગે છે, મને અભિમાન આવે છે. આ તો બધા પરિણામ છે. એ પરિણામ જે ઊભા થાય છે એ ઊભા થતી વખતે જેને ઓળખી લેવા, એ જાણવાની શક્તિ, એ ચિન્હ માત્ર વિશ્રાંતિ છે, એ જ મગ્નતા છે. ભાગ્યશાળી તમે જ્યારે અનેકમાંથી થાકો છો ને ત્યારે પાછું તમારી પાસે એ ખબર નથી હોતી કે શું કરવું, એટલે ઓર થાકવાના કારણ કરો છો. તમને ખબર છે, તમે જ્યારે બહાર ઓફિસમાં કામ કરી અને થાક્યા પાક્યા પાછા આવ્યા હો ત્યારે તમારા શરીરને તો ખરેખર જરૂર હોય છે આરામની. તમારા મનને જરૂર હોય છે શાંતિની, વિશ્રામની. પણ તમે એને પણ નથી સમજી શકતા, એટલે તમે પાછા આવી અને કલાક સુધી સ્ક્રોલિંગ કરો છો, મચેડો છો. અને કોઈ તમને પૂછે તો તમે એમ કહો છો કે આટલું કામ કર્યું, થોડું રિલેક્સ તો થવું પડે ને. આ રિલેક્સ થવાનો અર્થ તમે સમજો કે તમારું શરીર ઓલરેડી થાકેલું છે, તમારું મન પહેલેથી બોર થયેલું છે. તમે મનને આરામ આપવાને બદલે જુદી રીતે ઓર થકવવાની મહેનત કરો છો, જેથી થાકી થાકીને સૂઈ જાય. તમારી ઊંઘ છે અને અમારો સંથારો છે, બંનેમાં આ ફરક હોય છે. તમે થાકીને સૂવો છો અને એટલા જ વધારે થાક સાથે ઉઠો છો. સાધુ ઉઠીને આળસ નહીં મળે, આ સૌથી પહેલી નિશાની કહું છું. સાધુ ઉઠીને બગાસા નહીં ખાય, આ બીજી નિશાની. સાધુ ઉઠીને પથારીમાં આમ બેસી નહીં રહે, ઝોકા ખાઈને 5 મિનિટ ઊભો થાય એવું નહીં બને. કેમ? સાધુ ઉઠશે ને તો સ્ફૂર્તિ સાથે ઉઠશે. કેમ કે જ્યારે સૂતો હશે ત્યારે નિસિહી 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 બોલીને સૂતો હશે. બોલતી વખતે જે નિસિહી હોય છે, નૈષેધિકી, એમ કે છે કે મારા મનમાં આવતા દરેક વિચારને હવે આરામ આપું છું. નિસિહી. હવે સંથારા સિવાય, શુભ ભાવના સિવાય કશું જ નહીં. તમે તો છેલ્લી ક્ષણ સુધી વિચારમાં જ હો છો અને એમ વિચાર કરતા કરતા જ બસ સૂઈ જાવ છો. સાચું કહેજો, કેટલી વાર એવી રીતે ઊંઘ લીધી હશે ને, ઊંઘમાં ને ઊંઘમાં હાથમાં રહેલો મોબાઈલ સરી પડ્યો હશે, છેલ્લી ક્ષણ સુધી મોબાઈલ હાથમાં પકડેલો હશે અને ઊંઘમાં એ મોબાઈલ હાથમાંથી છટકી ગયો હશે. આવું બન્યું છે કે નહીં? કેમ? તમે થાકીને ઊંઘવા માંગો છો, શાંત થઈને નહીં.
તમારું ઊંઘનું લક્ષ્ય આરામ છે, શાંતિ નહીં. અમે ઊંઘીએ છીએ ને શાંતિ માટે, તમે ઊંઘો છો આરામ માટે. અને આરામથી ઊંઘવા માટે તમે ઓર થાકો છો. તમે તો રજા હોય ને 3 દિવસની, એ રજામાં મનોરંજન લેવા બહાર જાઓ અને નક્કી માનજો 3 દિવસે આનંદ કરીને જે બી તમે કલ્પનાઓ કરી છે કરીને ઘરે આવે ને, દરવાજો ખોલે, 2 આમ ફેંકે, જૂતા આમ મૂકે અને જઈને પલંગમાં સીધા પડે. ઓ કેવા થાકી ગયા. તો 3 દિવસ શું કરવા ગયા હતા ભાઈ? વિચારો, 3 દિવસ તમે ગયા હતા થાક ઉતારવા, મનોરંજન કરવા, આરામ કરવા, અને ઘરે આવો છો ઓર થાકીને આવો છો. ચોથે દિવસે સોમવારે ઓફિસમાં જાય એવો તો દરામનો થકામનો ચહેરો હોય. કેમ? તો કે બહુ થાક લાગ્યો. તમારો આરામ તમને થકવે છે, તમારું મનોરંજન તમને ઓર ડિસ્ટર્બ કરે છે. જ્યારે સાધુ એ 5 મિનિટ પણ ધ્યાનમાં વિતાવે છે ને, અંદરથી સ્ફૂર્તિ લઈને ઉઠે છે. ભાગ્યશાળી. નક્કી માનજો, ચેતનાને જેટલી ગુમાવશો, હું તમને એનું કારણ સમજાવું છું જે તમને નથી સમજાવતું. ચેતનાને જેટલી બહાર ગુમાવશો એટલી થાકશે. ચેતનાને જેટલી અંદર શાંતિથી ઉતારશો એટલી એ તાજગી અનુભવશે, એટલી સ્ફૂર્તિમાં આવશે. તમારે મગ્ન બનવાનું છે. થાકનો ઈલાજ નવો થાક ન હોઈ શકે. હું એટલું શીખ્યો છું. થાકનો ઈલાજ ચેતનાની વિશ્રાંતિ હોઈ શકે. ભાગ્યશાળી. હું ઈચ્છું છું આવતીકાલે મગ્નતાના પ્રવચનમાં આવો, 5 મિનિટનો એક પ્રયોગ કરીને આવો, માત્ર 5 મિનિટ. ક્યારે પણ આજે એકદમ શાંત ચિત્તે કશું પણ કર્યા વગર બેસજો. બસ બેસજો, આંખો બંધ કરીને 300 સેકન્ડ ઝોકું નહીં ખાવાની શરતે બેસજો. અને એ બેસીને માત્ર તમારા મનમાં આવતા વિચાર એને જોજો. કંટ્રોલ નહીં કરતા કે મારે આના વિશે વિચાર કરવો છે, એમ નહીં. બસ ખાલી જોજો કે મારે આ કરવું છે. કોઈ પણ વસ્તુને હાંકી નહીં કાઢતા, એને દૂર હડસેલવાનો પ્રયત્ન નહીં કરતા, માત્ર જોજો. ભાગ્યશાળી. હું ઈચ્છું છું તમારું જીવન કોઈને ઇમ્પ્રેસ કરવા માટે ન ખર્ચી કાઢો. તમારો સમય કોઈની આગળ સાબિત થવા માટે ન વાપરી નાખો. તમારી તાકાત લોકોને શું લગાડવું છે બસ એમાં ને એમાં વેડફી ન નાખો. તમે આ ક્ષણમાં હાજર હો. તમે પહેલેથી જ મનને એટલું સ્વસ્થ રાખો કે આવનારી દરેક વસ્તુ એ સપાટી પરથી વહી જાય. તમારું મન સતત માંગે છે ઉત્તેજના, એની ટેવને બદલો. ઉત્તેજનાને બદલે એને શાંત કેવી રીતે થઈ શકે એ શીખવાડો. હું એટલું શીખ્યો છું કે જાગૃતિને એટલી ગાઢ બનાવીએ કે આપોઆપ મન એને જ્યાં રહેવાનું છે ત્યાં પાછું આવી જાય. અને જો આ થઈ ગયું તો ઉપાધ્યાયજી મહારાજ આ શ્લોકના વિવેચનમાં અંતિમ વાક્ય જે લખે છે એ આપણા જીવનમાં સાચું પડશે. મગ્નતા દુનિયાથી દૂર જવામાં નથી. મગ્નતા દુનિયાથી દૂર જવામાં નથી, પણ દુનિયાની વચ્ચે રહીને પણ પોતાનું સાચું ઘર શોધી લેવામાં છે. દુનિયાથી દૂર ભાગવું એ મગ્નતા નથી, પણ બધાની વચ્ચે રહીને મારું આંતરિક ઘર એવું ઓળખી લઉં કે જે ઘરમાં હું શાંત થઈને જીવી શકું, એ જ મારી મગ્નતા. આવી મગ્નતા આપણે સૌ પામીએ એ જ મંગલ કામના.